મહારાજની જય, નિરાત મહારાજની જય, ખોડીદાસ મહારાજની જય, તુલસીદાસ મહારાજની જય, ઘનશ્યામદાસ મહારાજની જય, ભગુદાસ મહારાજની જય, આવેલા હરિગુરુ સંતની જય. આજે ગુરુવાર અને જિલ્લા ભગતના આંગણે લીંબોડા ગામે જિલ્લા ભગતના ઘેરે ગુરુવાર અને વળી લવજીરામ મહારાજના શિષ્ય અને વળી એમાં તે ઘનશ્યામ મહારાજ જુલુ ભગતના ભોમિયા. આજે ગુરુવારમાં ઘનશ્યામ મહારાજ દેહ સહિત બિરાજમાન તો નથી, પણ શબ્દ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ અહીંયા હાજરીમાં છે. તેમના શિષ્ય અધિકારી પુરુષ ભગુરામ મહારાજે પણ છે અને એમને છત્રછાયામાં આ ગુરુવાર ચાલી રહ્યો છે. એટલે આપણે તો નાના નાના બાળકો કહેવાય, પણ જે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવામાં જે કાલા ઘેલા શબ્દ નિહરે તે બોલીએ અને કદાચ કંઈક બોલવામાં ભૂલ પડે તો બે હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને ગુરુ મહારાજને વિનંતી કરવી કે અમને માફ કરજો અને માપે કરજો. મેં સત કહું ઘનશ્યામ મહારાજ અમથી સેવાયું નવ થાય. દાસરાય સંગ સત કહે ઘનશ્યામ તો અખંડ ઘરમાં હોય. સદગુરુ મહારાજે આપણને અખંડ ઘર દેખાડેલું છે કે તમે ક્યાંના છો ને કઈ રીતે આયા છો એનું પાકું રિઝલ્ટ આપણને આપેલું છે, એટલે અખંડ ઘર બોલાય. પણ અખંડ ઘરનો અનુભવ સદગુરુના શરણે ગયા હોય એને થાય કે આ અખંડ ઘર કહેવાય. આ દેહ તો અખંડ નથી, આ તો ખંડિત છે, પણ અખંડ ઘર જે અખંડ આત્મ આવ્યો છે ને એ અખંડ છે, એમ ખંડિત નથી. ઘનશ્યામ થકી ગુરુ મળ્યા, તેમનું નામ હતું તુલસીરામ. દાસરાય સંગ સત કહે તેમનું હતું સુદામડા ગામ. અમારા બાપા ગુરુ ગુરુ કરતા પણ એવી કઈ ખબર નથી પડતી. ઘનશ્યામ મહારાજે ગુરુ પાસે ઉપદેશ લીધેલો, એમને અનુભવ થયેલો, ત્યારે અમને શોરવીરામ આવી એટલે કે આમ નામ વિયા જઈશો, આમ નામ વિયા જઈશો. કંઈક જાણવા જેવી વસ્તુ અજાણ છે, એટલે આપણે શું કરવું જોઈએ? તો કે સદગુરુ ધારણ કરવા પડે. સદગુરુ જ્ઞાની પુરુષ તમને મળે તો તમને તમારી જ ઓળખાણ થાય. એટલે તો અમારે એવું કરવું છે. પહેલા જ ટોસન પહેલા જ ગાય. હા, હવે ગુરુ તો મળ્યા પણ જ્ઞાન પાધરું થાય. ભાઈ કઈક ગુરુની ગરજ પડે, દેહ સહિત ગુરુ હાજર ન હોય તો ગુરુ ભાઈઓની જરૂર પડે, જ્ઞાની પુરુષોની જરૂર પડે. જ્ઞાની પુરુષ હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાનમાં સમજાય. સત્સંગ તો એક ફેરું થાય, પછી સંતોનો સમાગમ થાય. આપણે આ ગુરુ મહારાજની છત્રછાયામાં બધા સત સમાગમ કરવી છે. સત્સંગ તો એક ફેરું થઈ ગયો, અને સમાગમ એટલે જ્ઞાની મહાપુરુષે જે રાત દિવસ ટાઢ તડકો બધું વેઠી અને મહેનત કરીને શાસ્ત્ર શિયાળની અંદર જે મૂક્યું છે ને એમાં ઉતરો ને એટલે એનો જ્ઞાનનો અનુભવ થવા મળે કે હા, આગળ સંતો મહાપુરુષો છે એમને આ કમાઈ કરીશ અને એ કમાઈ કરીને આ પગથિયા બનાવ્યા છે મેળીએ સડવા માટે આપણને. તો હવે એમાં આપણે પગ મૂકો, એમાં બરોબર ધ્યાન આપી અને એનું લક્ષક ધરો એટલે સમજાવવા મળશે ને પછી આગળ વધાય છે. વારંવાર ઘનશ્યામ મહારાજ આપણને ઘનશ્યામ મહારાજ માર મારે હાથોડે હાથોડે. દાસ રાયસંગ સત કહે તોય રેજો હાથ જોડે જોડે. શેટા નો ભાગશો, ગુરુ મહારાજ માં અને બાપ છે. તમને કે છે હાસુ અને સમજાય છે ને ત્યારે નક્કી થાય છે કે ઓહો હાવ હાસુ કહેતા પણ અમારથી નક્કી નથી થયું. કેટલું નક્કી કે અમને થયું કે શેટા રેવી, એટલે નજીક જાવી તો તરત સમજાવવાનું શરૂ થાય. રાત દિવસ કેટલી મહેનત કરતા હોય છે છતાંય આપણને શબ્દ લાગુ કેમ પડતા નથી પડતા? એનું એક કારણ છે
હજુ આપણે ઉપલા સાંભળાને મોહિત સેવી એટલે અંતરનો ભાવ અંતરની એકાંક્ષાને આપણે જોઈ નથી. એટલે અને આ સંસારિકમાં તો આપણને દુઃખય આવશે, સુખય આવશે, ભૂખય આવશે અને તરસય આવશે, બધું આવવાનું જ છે. પણ એમાંથી હવળે હવળે તોય ગુરુ મહારાજ એમાં ને એમાં આપણને કંઈક પાર આણશે. બધાને દુઃખ આવ્યું છે ને આવશે, એમાં આપણને કઈ નવીન નથી. રામની વાત લાવીને મૂકો તો રામને વનમાં જવાનું વચન આપી દીધું, પાછળથી પિતાજીનું મૃત્યુ, છતાં ઇતિહાસના પાના આપણને આમ હયેથી હરમિત આપવા વાળા છે. તમને ઊંડા નાખવા વાળા ને બહાર કાઢવા વાળા. ઓહો, આવો આ પૃથ્વીની અંદર જે રામ પૂજી રહ્યો છે, જેના ગામડે ગામડે મંદિર થયા છે, ઇતિહાસમાં એવું મૂક્યું હોય. હવે આમની માથે આવું દુઃખ આવ્યું તો આપણે તો સામાન્ય માણસ સેવી ભાઈ આવે, પણ એવી વાત ને તેમ સંભાળો ને એટલે દુઃખ થોડુંક આગું ખાઈ જાય, એ પાકું રિઝલ્ટ.